association with Reliance Smart Bazaar. તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત ગુરુકુળમાં ગંદી વાતની. આજે વાત એવા બે મુદ્દાની જે આપ જોશો તો ખ્યાલ આવશે કે સ્થિતિ કેમ આટલી હદ સુધી બગડી ગઈ છે. એક ઘટના ફરેણી ગુરુકુળની છે, જ્યાંના ખજાનચીનો એક વિડીયો સામે આવ્યો અને ત્યારબાદ તેની ખૂબ ચર્ચા થવા લાગી. વિડીયો 10 મહિના પહેલાંનો હતો. હકીકત જેવું સામે આવી કે તમામ હરિભક્તોને શોકમાં ઘરકાવ થઈ ગયા. તેમને આઘાત લાગ્યો કે સ્વામી આવું કેવી રીતે કરી શકે, પણ સ્વામીએ એવું કર્યું હતું અને વિડીયો એટલો વાયુ વેગે પ્રસાર થયો કે હરિભક્તો પણ નારાજ થયા. બીજી એક ઘટના અમરેલીની છે અને એ ઘટનાની અંદર પણ આ જ પ્રકારની કિસ્સા સામે આવી છે. ઘટના અમરેલીની છે, જ્યાં શિક્ષક હેવાન બને. જે ગુરુ પર વિદ્યાર્થીઓને માન હોય એ જ ગુરુએ શિક્ષણ જગતને લાંછન લગાડ્યું. 4થા ધોરણમાં ભણતી બે વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મ કર્યું અને એ પણ સતત 8 દિવસ સુધી. હવે સવાલ એ થાય કે ગુરુકુળ હોય કે શાળા, શિક્ષણ અને સંસ્કારના ધામમાં આવા ખેલ કેમ થઈ રહ્યા છે? બે તસવીરો તમે જોશો કે એક તસવીરની અંદર એ સ્વામી છે જે પોતાને સ્વામિનારાયણનો સ્વામી ગણાવતો હતો. પોતાને એવું કહેતો હતો કે હું મંદિરની અંદર ખજાનચી છું, પણ એના શોખ એવા હતા કે ભલભલા લોકોને પણ શરમ આવે એવા હતા. હકીકત સામે આવી ત્યારબાદ ન્યૂઝ કેપિટલે આખો મુદ્દો ઉજાગર કર્યો અને ત્યારબાદ જે ફરેણી ગુરુકુળ છે તેના ટ્રસ્ટી મંડળે એ સ્વામી હરિચરણદાસની હકાલપટ્ટી કરી. બીજી તસવીર એ શિક્ષકની છે કે જેને માસ્તર કહેવાય, એટલે કે જેનું સ્તર મા સમાન છે. એ શિક્ષકે 4થા ધોરણમાં ભણતી બે વિદ્યાર્થીનીઓ સાથે એવું કામ કર્યું કે તેને લઈને અત્યારે શિક્ષણ જગત પણ શર્મસાર છે. ગુસ્સો તમામ લોકોની અંદર છે અને એ હદે છે કે લોકો હવે સવાલ પૂછી રહ્યા છે કે ભરોસો કરવો તો કોના પર કરવો? આપણી સાથે ચર્ચામાં જ્યોતિર્નાથ મહારાજ જોડાયા છે. એમની સાથે જ વિસ્તારથી ચર્ચા કરીશું અને સમજીશું કે આખરે આવી ઘટનાઓ થવી કેટલી એક આઘાતજનક, અને જે રીતે મહારાજ ગુરુકુળ એટલે કે તમે જ્યાં સંસ્કારોનું સિંચન થાય છે, ગુરુકુળ એટલે કે તમારા જે નિયમાવલી છે એની પર તમે ન જઈ શકો. જે નિયમાવલી છે એ જ આધારે તમારે કામ કરવાનું હોય, તમારે નિયમોનું પાલન કરવાનું હોય. પણ આજના દિવસમાં જેટલી પણ તસવીરો આ ફરેણી ગુરુકુળમાંથી મહારાજ સામે આવી એ ખૂબ જ ચોંકાવનારી હતી અને બતાવી શકાય એવી પણ ન હતી. કારણ કે જેની અંદર તમે જુઓ તો એ પ્રકારના દ્રશ્યો હતા કે કેવી રીતે બતાવી શકાય. પણ એ સ્વામીને કે જેણે ભગવો ધારણ કર્યો હતો, એ સ્વામી જેણે માથે તિલક લગાવ્યું હતું, એ સ્વામી કે જેને કોઈ પણ પ્રકારની શરમ ન હતી, એ સ્વામીએ આ રીતનું કૃત્ય કર્યું. કેટલું આઘાતજનક, કેટલી ચિંતાજનક બાબત કે જે ગુરુકુળમાં તમે ભણવા માટે પોતાના સંતાનને મોકલો છો, તમારા સંતાન સાથે ત્યાં રહેલા લોકો શું કરે છે એની કોઈને ખબર નથી હોતી. મહારાજ, જો વાત એવી છે કે પહેલા તો આ વારંવાર થાય છે. આ પહેલી વખત નથી. છેલ્લા થોડાક વખતમાં 12થી વધારે કેસ છે. આખો મહત્વની વાત એ છે કે કેમ થાય છે. પહેલા તો 10 મહિના થયા ત્યારે આ ક્લિપ બહાર આવી. 10 મહિના થયા એટલે હવે ટ્રસ્ટીગણે કાઢી મૂક્યા. તો 10 મહિના પહેલેથી ખબર છે ટ્રસ્ટીગણને. ટ્રસ્ટીગણ કેમ અત્યાર લગી નથી કાઢી મૂક્યા? અત્યારે કેમ કાઢ્યા? તો કે સંસ્થાનું નામ બગડે, પાપ છાવર્યું છે, એ લોકો ગુનેગાર છે મારી જોડે. બીજા નંબરની વાત કરું તો બહુ જ મહત્વની કે આવું કેમ બને છે. આ કિસ્સો ખોટો છે. આ કિસ્સો હંમેશા સમાજે ચેતવાની જરૂર. કોની પર વિશ્વાસ રાખે? આ એક મોટો પ્રશ્ન ઉભો છે. શિક્ષક કે ગુરુ તે જ જો આવું કરતા હોય ત્યારે એની અંદર તમે શું અપેક્ષા રાખો છો? આજે સમાજની અંદર આ ઘૃણાસ્પદ છે. અમરેલી વાળો જે કિસ્સો તમે કીધું તેમાં તો એવું છે કે બાપ બી શિક્ષક છે ને દીકરો બી શિક્ષક. બાપનો સંસ્કાર આપવામાં કદાચ કોઈ કચાશ રહી ગયો એવું કહી શકાય.
પણ આ વિકૃતિ હોય, બાપ શિક્ષક ને દીકરો શિક્ષક ને દીકરાને પણ આ જ વૃત્તિ કરતો હોય, આજે આ બહુ જ ઋણાસ્પદ છે. કારણ કે તમે જે વાત કરો પણ કેમ, ફરી હું પ્રશ્ન પર આવું છું કે કેમ, જી, તો કેમનો જવાબ શોધવાની જરૂર છે. કદાચ અત્યાર સુધીમાં લગભગ 15 કેસ હમણાં નોંધાઈ ગયા. બિલકુલ. પછી એ વડોદરા હોય, લોધિકા હોય, જી, રાજકોટ હોય, કે પછી આ અત્યારે બન્યા તે 2 કિસ્સા. બિલકુલ. એવા સડક ચાલે છે. જુનાગઢનો બી કિસ્સો છે, બધા જ કિસ્સા, ઘણા બધા કિસ્સા છે. મને એમ સમજાવો કે આ 15 કેસમાંથી 12 આરોપી ફરાર કેમ છે? હજુ કેમ પોલીસ પકડી નથી શક્યા? સ્માર્ટ ઇન્ટેલિજન્સ ની વાતો કરીએ. આજે તમે કોઈ એક્શન જ નથી લેતા, જી, ત્યારે આ સ્વામીઓ તો ફાટવાના જ છે. ના ખાના સ્વામીઓ, આ કંચામ પાંડે નામના એક જુઠારાના નામે ચરી ખાનાર લોકો, આ લોકો મૂળભૂત સનાતનની તો વાત બહુ દૂરની છે, સનાતનથી દૂર છે. અને એવું કે બ્રહ્મા વિષ્ણુ મહેશજી મહારાજ સ્વામીજીએ તાકાત આપી હતી. આવી ફાલતુ વાતો કરનાર લોકો છે, એને સનાતન સાથે લેવા દેવા નથી. આવા લોકોનો સમાજમાં હવે બહિષ્કાર કરવાની જરૂર છે. લોકોને પોતાના આંગણામાં આવે તો ઉભા નહીં રહેવા દેવા. અને બીજા નંબરની અંદર સાથે સાથે મંદિરે જતા લોકો બંધ થઈ જાય, ગુરુકુળોમાં જતા બંધ થઈ જાય. કંડારીના કેસ છે, દબાઈ ગયા. બીજા કેસ છે, દબાઈ ગયા. આપણે ગઢડાનો કેસ છે, દબાઈ ગયો. તમે વિચાર કરો, કુકર્મ કરે ને કેસ દબાઈ જાય. ફરિયાદની વાત આવે ને ફરિયાદીને ગમે તે રીતે દબાવ કરે ને દબાણ કરવા માટે બધા રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત હોય. આ દુઃખદ વાતો છે. આની પર છાવરવાની જગ્યાએ આની પર વરસવાની છે. બિલકુલ મહારાજ. બીજો એક પ્રશ્ન એ થાય કે તમે જુઓ, શિક્ષાપત્રી છે, એની અંદર તમામ પોતાની વાતો અલગ અલગ રીતે લખવામાં આવી છે. તેમાં સંસ્કારની વાત છે, તેમાં સિંચનની વાત છે, તેમાં માન, મોભો અને મર્યાદાની પણ વાત છે. સાથે એ પણ છે કે આ નથી કરવાનું અને આ કરવાનું છે. તમને ખબર છે, તમે સંત બન્યા, તમે મહાત્મા બન્યા, તમે સ્વામી બની ગયા, પણ તમને ખબર છે કે મારે આ કરવાનું છે અને મારે નથી કરવાનું. બીજી ઘટના શિક્ષકની, તમે દાહોદની ઘટના આપની યાદ હોય કે જ્યાં શિક્ષક એક દીકરીને લિફ્ટ આપતો હતો. હવે એના માતા પિતાને ખ્યાલ ન હતો કે હૈવાન બનીને મારી દીકરીને પીંખી નાખશે. એવી જ રીતે આ 4 ધોરણમાં ભણતી 2 દીકરી કે શિક્ષકને એ રીતે જોતા હશે કે સાહેબ છે, ભણાવશે એમને, પણ સાહેબ શૈતાન બની ગયા, એ પણ એ દીકરીઓને ખબર નહીં હોય. એટલે ભરોસોની વાત મહારાજ અહીં આવે. અને બીજું કે સમાજ કઈ દિશા તરફ આ જઈ રહ્યો છે? કારણ કે છેલ્લા કેટલાય સમયથી આપ પણ જોતા હશો, અલગ અલગ કિસ્સાઓ આવ્યા, અલગ અલગ વાતો આવી. આપણે બધાની વાત કરીએ, 4-5 દિવસ આ મુદ્દે ચર્ચા કરીશું, પછી એનું કોઈ જ નિરાકરણ આવતું નથી અને આવા કેસીસ સતત આવતા રહેશે. હું એગ્રી છું, પણ હું એ જ કહું છું કે તમે વાડીના સ્વામિનારાયણ મંદિરની વાતો હતી કે પછી આપણે લોધિકા વાળી વાત હતી, બિલકુલ રાજકોટની વાત છે, આ બધી કુકર્મની જ વાતો છે ને. કુકર્મની વાતો છે, બળાત્કારની વાતો છે. આ કેસોમાં આરોપીને હજુ પોલીસ નથી પકડી શકી. 6 મહિના થઈ ગયા સાહેબ. કેવી રીતની વાતો કરો છો? મતોના રાજકારણ માટે આટલી કક્ષાએ કે તમે જુઓ તો ખરા એની પાછળ શું ચાલે છે, આ સંપ્રદાય શું કરે છે. બધા ફિરકામાં આ દૂષણ છે. એવું નથી કે વડતાલ વાળા બાકી રહી ગયા ને, બોચાસન વાળા બાકી રહી ગયા ને, ગઢડા વાળા બાકી રહી ગયા ને, બોચાસન કોઈ બાકી નથી. બધે જ આ દૂષણ છે. બહાર નથી આવતા કેસ એ વસ્તુ જુદી છે, બાકી બધે દૂષણ છે. ને બધા ગુરુકુળોમાં આવું થાય. બધા હું છાતી ઠોકીને કહું છું, બધા ગુરુકુળોમાં આ કૃત્ય થાય છે. આજે સમાજમાં જાગૃતતા લાવવાની છે. તો ધન્યવાદ આપું એ લોકોને કે જે લોકોએ આ કેસને ગમે તે રીતે બહાર લાવ્યા. કારણ કે કેટલું દબાણ લાવે એ ખબર છે તમને, તમે જુઓ તો ક્યાં આ સમાજની અંદર આ લાલ બત્તી સમાન બનાવો. ને હું કહું છું ને, તું કંડારી વાળા કેસ દબાઈ દીધો તે તો આવતો જ નથી બહાર. આરોપ ફરિયાદીને જ ગુમ કરી દીધો. આ કેટલા હદ સુધી આ ન્યાય ચાલે? પણ મહારાજ, એક પ્રશ્ન એ થાય કે જેટલા પણ સંપ્રદાય સાથે જોડાયેલા લોકો હોય, હમણાં આજે જ જ્યારે હરિભક્ત આપ પણ જોડાયા હતા અને હરિભક્ત એક હતા ચર્ચામાં, એમણે કહ્યું કે અમે જે ભરોસા સાથે અને જે આસ્થા સાથે આ સ્વામીઓના પગમાં પડતા હતા, હવે એ જે હરિચરણ દે એ ખજાનચીની ભૂમિકા તેની ત્યાં હતી. અને ખજાનચીનું કામ હોય, અને એ પણ વાત સામે આવી મહારાજ
કે 3,000 રૂપિયામાં બહારથી એવા હુષ્ટપૃષ્ટ યુવાનોને બોલાવતા હતા. હવે શોખ એમના નવા બી એવા કે એવા યુવાનોને બોલાવતા હતા અને જો એ ના મળે તો પછી એ ગુરુકુળમાં રહેલા કોઈ શિષ્યો હોય કે જે કોઈના મા બાપે ત્યાં મૂક્યા હોય કે ભાઈ સંસ્કાર મેળવશે અને જે મૂલ્યો છે એ એના ગળે ઉતરશે, એનું જીવન સુધરી જશે. પણ વાલીઓને પણ ખબર નથી કે ત્યાં રહેલા આ લંપટ સ્વામીઓ આ શિષ્યો સાથે આ પ્રકારના કૃત્ય કરે છે. બેઝિકલી હું એ જ કહું છું કે હવે જે હરિભક્તો છે એ લોકો આંધળી દોટ મૂકીને આ જગ્યાએ દોડે છે, બધાને હું વિનંતી કરું કે તમે જવાનું બંધ કરો. બીજા નંબરમાં સનાતનમાં માનો, અને ત્રીજા નંબરની બહુ જ કડવી વાત છે, સૌથી પહેલો ધંધો એ કરો કે એમની સાથે એના વ્યવહાર બંધ કરો. તમારા દાન પર એ જીવે છે ને તમારી જ પથારી પર. આ યોગ્ય નથી. અમે કમાવા નથી જતા, એટલી જ કડવી વાત છે. પણ લોકો કમાઈને અમને જીવાડતા હોય ને તો લોક કલ્યાણનું વિચારવું જોઈએ. લોક કલ્યાણની જગ્યાએ લોકોનું ભક્ષણ કરવાનું ના વિચારે. આ કૃત્ય તમારું ભક્ષણ કરતા બી કહ્યું. સમાજને તમે દાખલારૂપ અનુસરણ કરાય એવું બોલવું વર્તવું જોઈએ. ને શિક્ષાપત્રી આપણે કરીએ 212 શ્લોક શિક્ષાપત્રીના મુજબ તો કોઈ વર્તવું નથી. દરેક પોતાના મુજબની શિક્ષાપત્રી બનાવે, દરેક પોતાના પ્રમાણેની. શિક્ષાપત્રીનું ઉદ્ભવ સ્થાન તો ઉદ્ધવ સંપ્રદાયમાંથી આવ્યું કે જેમાં તેમને ત્યાંથી ચોરી કરીને એમને શિક્ષાપત્રી બનાવી. આ બધું સમજવા જેવું છે. આને ઊંડો અભ્યાસ કરે તો ખબર પડે કે આ ક્યાંથી ક્યાં છે. બાકી આ ઘનશ્યામ પાંડેના વંશજોએ આ સંસ્થા બધા જ સનાતનની ઉપર દાગ લગાવ્યો છે. આ દુઃખદ ઘટના છે. અમે તો એનો બહિષ્કાર કરેલો છે. બસ સમાજને પણ કહું કે બહિષ્કાર કરો. બિલકુલ. અનેક આપણી સાથે ગેસ્ટ પણ જોડાશે. બે તસવીરો આપણે ફરી એક વખત બતાવી દઈએ કે જેની અંદર એક સ્વામી કે જે પોતાને હરિચરણ દાસ કહે છે અને આખા સમાચારને રાજકોટના એક ડિજિટલ પેપરે એનો એક્સપોઝ કર્યો, એનો પર્દાફાશ કર્યો અને એ કિન્નરભાઈ પણ આપણી સાથે જોડાયા હતા. તેમણે પણ ચર્ચા કરી અને કહ્યું કે અમે જ્યારે આખા વિડીયોને લઈને આવ્યા ત્યારે અમને અલગ અલગ વસ્તુઓ તેમાંથી જોવા મળી. હજુ ઘણા ઘટસ્ફોટ થશે અને એની હકીકત સામે આવશે. પણ આજે જ્યારે અમારા સહયોગી અને અમારા જે પ્રતિનિધિ હતા ત્યાંના એ ત્યાં મંદિરમાં પહોંચ્યા, એ ગુરુકુળમાં પહોંચ્યા, એમની સાથે શું વાત કરી એ પણ બાઇટ્સ અમે આપને સંભળાવીશું કે ટ્રસ્ટી મંડળનું શું કહેવું છે એ પણ તમે સાંભળશો તો ખ્યાલ આવશે કે એ કેવી રીતે આખી આ ઘટના પર ઢાંક વિછોડો કરી રહ્યા છે. બીજી તસવીરો બાઇટ થોડી વારમાં આપણે સંભળાવીશું. બીજી તસવીર છે એ શિક્ષકની કે શિક્ષકના પિતા પણ શિક્ષક છે અને શિક્ષક જ્યારે એવું કહેતા હોય કે અમે જ આ પ્રકારના કૃત્ય કરતું તો પછી વાલીઓ ભરોસો કરે તો કોના પર કરે. અને જે શિક્ષકને તમે જોઈ રહ્યા છો એણે ન માત્ર 1 દિવસ 8 દિવસ સુધી એ 4થા ધોરણમાં ભણતી 2 દીકરીઓ સાથે એ પ્રકારનું કૃત્ય કર્યું. દીકરીઓ ગભરાઈ ગઈ હતી, હિપતાઈ ગઈ હતી કે હવે કરશું શું, સાહેબે શા માટે આવું કર્યું. પણ સાહેબ ભાન ભૂલી ગયા હતા અને પોતાના મદમાં હતા. અત્યારે જેલની સળિયાની પાછળ તે સેલના સળિયા ગણી રહ્યા છે અને એ પણ કહી રહ્યા છે કે આવી ઘટના આખું શિક્ષણ જગત શર્મસાર થઈ રહ્યું છે અને તેની ગંભીર નોંધ પણ લેવાય છે. પણ સવાલ એ થાય કે આવું થાય છે તો શા માટે થાય છે. મહારાજ પણ જોડાયેલા છે, એમની સાથે પણ ચર્ચા કરીએ કારણ કે ઘનશ્યામભાઈ પણ હરિભક્ત આપણી સાથે જોડાઈ ગયા છે. ઘનશ્યામભાઈ, આપનું સ્વાગત છે અને આપણી સાથે જ્યોતિર્નાથ મહારાજ પણ જોડાયેલા છે અને એમની સાથે પણ ચર્ચા કરી રહ્યા છે. પણ એક હરિભક્ત તરીકે જ્યારે આ ઘટના આપના ધ્યાનમાં આવી અને આપને ખ્યાલ આવ્યો કે સંપ્રદાયના સ્વામી જેમણે ન કરવાનું એવું કામ કર્યું કે જેનો વિડીયો પણ વાયરલ થઈ ગયો અને 5 મિનિટ સુધી. અને ઘનશ્યામભાઈ, તમને એ પણ કહું અને મહારાજ પણ સાંભળે છે કે મહારાજ જ્યારે વિડીયો જોતા હતા, વિડીયો બતાવવા એવું છે જ નહીં. વિડીયો જ્યારે અમે જોતા હતા અને એની પાછળ ભગવાન સ્વામિનારાયણની ધૂન ચાલતી હતી. હવે એક ઓરડીમાં આ જે આપને તસવીરોમાં દેખાય છે હરિચરણ, એ એક ઓરડીમાં એક યુવાન સાથે રહે છે અને એવા શબ્દો એ તમે સાંભળો તો આપને પણ એમ થાય કે શું ખરેખર આ સ્વામી અથવા તો આ હરિચરણ જે ભગવાનના નામ સાથે તેનું નામ જોડાયેલું છે એ ખરેખર એને લાયક છે કે નહીં. એક હરિભક્ત તરીકે ઘનશ્યામભાઈ, કેટલું દુઃખ, કેટલા વ્યથિત. જી ધન્યવાદ. ન્યૂઝ કેપિટલ જ્યોતિનાથ મહારાજને પ્રણામ. બપોરે પણ મેં વાત કરી હતી કે દુઃખ વ્યક્ત કરી શકાય એવું નથી કારણ કે કદાચ લોકો માટે, મીડિયા માટે આ એક સમાચારનો વિષય છે
પણ અમારી લાગણી જોડાયેલી છે અને એટલું બધું દુઃખ થાય છે કારણ કે સંતો પોતાના ધર્મનું પાલન કરતા નથી, સ્વચ્છંદી અને જેના નીતિ નિયમો બનેલા છે નીતિ નિયમોને છોડી અને સંપૂર્ણપણે જે કહેવાય ને કે આઉટ ઓફ કંટ્રોલ આ સાધુઓ થઈ ગયા છે. સાધુ કેવું કે કેમ એ પણ હવે એક પ્રશ્નાર્થ છે કારણ કે એના જે તમે વાત કરી કે જે મંદિરોમાં લોકો શ્રદ્ધાથી માથું ઝુકાવવા આવે છે, બહાર ધૂન ભજન ચાલતા હોય અને અંદર આ પ્રકારની પાખંડ લીલાઓ ચાલે છે, તો આના મૂળભૂત પાયામાં પ્રશ્ન એ જ છે કે સંતોના નિયમોના પાલન નથી થતા, ગુજરાત હાઈકોર્ટના જે સ્કીમો ઘડીને આપેલી છે એને ફોલો નથી કરતા અને એમાં જે બંધારણો બનેલા છે એનું પાલન સદંતર થતું જ નથી. આનો કોઈ ક્યાંય જવાબ નથી. મેં બપોરે પણ વાત કરી હતી કે વડતાલના ચેરમેન, ગઢડાના ચેરમેન, જુનાગઢના ચેરમેન આ બધાને આવેદનપત્રો આપ્યા છે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ અને આપ સૌ એનાથી માહિતગાર જ છો કે ખૂબ લાંબી લડત અમે લડી રહ્યા છીએ પણ છતાં પણ કોઈ પ્રતિસાદ મળતો નથી. એટલે હવે સંપ્રદાયમાં એક અંદરખાને જે ભાવના પ્રવર્તે છે એ એવી છે કે જે લોકો સક્ષમ છે પગલાં ભરવા માટે એ પણ નથી બોલતા, તો ક્યાંક ને ક્યાંક એ લોકો પણ આમાં ક્યાંક એમનો પણ પેલું કહેવાય ને કે પછેડી દબાયેલી હોય એ વાત સ્પષ્ટ દેખાય છે. બિલકુલ ઘનશ્યામભાઈ, આપે મુદ્દાઓની વાત કરી, કયા કયા મુદ્દાઓને? જી, એક મિનિટ તો મને ચાન્સ આપો તો. જી જી જી. ઘનશ્યામભાઈ, એક વાત કે તમને તો કદાચ ખબર હશે કે હું આ બધા માટે લડું છું. કદાચ તમે વિદિત જ હશો બધા ને લગભગ તો સ્વામિનારાયણમાં કોઈ એવું માહિતગાર છું બાપુ. તો અમે જ્યારે લડીએ છીએ ત્યારે અમારી પર ગાળોનો વરસાદ આવે છે, અમારી પાસે પુરાવા છે, અમારી પાસે ફોન આવે છે, ધમકી આવે છે. અમે અમારા માટે નથી લડતા, અમે ધર્મ બચાવવા લડીએ. અમારે કઈ લઈને જ જવું અંદરથી, પણ ઘનશ્યામ પાંડેના નામ પર ચાલતા પ્રપંચો અને જે પ્રમાણેનું ફૂલ્યું ફાલ્યું છે, જે પ્રમાણેનું ન્યુસન્સ ચાલે છે, એની સામે લડવું એ મારો ધર્મસિદ્ધ અધિકાર છે ને અમે લડી પહેલી વાર. જી, હું બાપુ માફી ચાહું છું આપને વચ્ચે બોલવા બદલ કે જે શિક્ષાપત્રીની અંદર હું આપને શિક્ષાપત્રીના શ્લોકના ક્રમ સાથે હું 25 શ્લોકનો ઇન્ડેક્સ અત્યારે આપી શકું એમ છું કે જ્યાં સનાતન ધર્મનું પ્રતિપાદન જ કરવામાં આવ્યું છે અને એ માનવા માટે અમને અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા જ કરી છે. સંતોના ધર્મો બાંધ્યા છે પણ તકલીફ દુવિધા કયો, કમબખતી કયો, કમનસીબી કયો, જે ગણો તે કે પાલન થતું નથી અને રોકવાની જેની ફરજ છે એ લોકોએ છૂટો દોર આપી દીધો છે. શા માટે સંતોને એસી ઉતારાઓમાં રહેવું પડે છે? શા માટે પ્રાઇવેટ રૂમો આપવામાં આવે છે? શા માટે લક્ઝુરિયસ ગાડીઓ પ્રોવાઈડ થાય છે? શા માટે ન્યૂઝપેપરો, ટીવી ચેનલો જ્યાંથી દૂષણ પ્રવર્તે છે આ બધી વસ્તુઓની કનેક્ટિવિટી શા માટે આપવામાં આવે છે? જે પરંપરાગત સંતોની ધર્મશાળાઓ અને નિયમો હતા એ પ્રમાણે જીવન નથી એટલે અંદર કાને આ જ બધે પ્રવર્તે છે, એ હકીકત છે. તમે જે કહો છો, મેં તો 212 શ્લોકનો અભ્યાસ કરેલો. હું એમને કોઈ વસ્તુ નથી બોલી. ત્યારે તમે આજે વિચાર કરો કે ઘણી બધી જગ્યાએ તો ઘણા બધા પંથમાં તો એટલું બધું કર્યું છે કે આખી શિક્ષાપત્રી બદલી કાઢી. હાજી. ત્રીજી વાત એવી છે કે શિક્ષાપત્રી પ્રમાણે જો ના વર્તતા હોય તો હું એમ માનું છું કે તમે હરિભક્તો બહિષ્કાર કેમ નથી કરતા? ઘનશ્યામભાઈ, આ જરૂર છે. અમે તો બહિષ્કાર કર્યો છે. અમે તો સંત સમાજમાં એમને સ્ટેજ પર બી નહીં આવવા દેતા. દાદાગીરીથી કહું છું. કારણ કે આપની બિલકુલ વાત 100% સાચી છે. બહિષ્કાર એ જે સમજુ લોકો છે, જે સજ્જન માણસો છે, જે ધર્મને જોડાયેલા છે, જે ભગવાન સાથે જોડાયેલા છે, એ કોઈ આ પ્રપંચની અંદર નથી ઇન્વોલ્વ થયેલા. પણ દુઃખ એ વાતનું છે કે જે બાળકો ગુરુકુળોમાં ભણે છે એમના જે વાલીઓ છે એ અંદરની હકીકત અને સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોથી વાકેફ નથી. એટલે એ લોકો એ સમુદાય આમને સંત કે સાધુ ગણીને આમની પાસે જાય છે અને છેતરાય છે. બાકી જે મૂળ સંપ્રદાયને જાણે છે, નિયમો સમજે છે, પાલન કરે છે, એમને ખબર છે કે અહીંયા કોઈ જગ્યાએ સાધુતા છે નહીં અને અમે જતા પણ નથી. કારણ કે બેઝિકલી મારું તો એક જ વસ્તુ છે કે તમારા બધાના આધારિત, ભક્તોના આધારિત આ સંતો છે. આ તમે બધાએ જે દાન આપ્યું આંખ વીંચીને તેનું દુરુપયોગ થાય છે. હું બહુ ક્લિયર ને ચોખ્ખા શબ્દમાં કહું
પછી એ કોઈ પણ ગાદી હોય, આ બધા ફાટ્યા છે, આચાર્ય પરંપરાની વાતોને ઘોડી પી ગયા છે અને જે પ્રમાણેની વાતો કરે છે તે વાહિયાત છે. અને ભાગવતના નામે તમે સ્વામિનારાયણની ખાલી વાર્તા કર્યા કરો, કૃષ્ણની વાત જ ના કરો. આ બધી વાર્તા કરીને તમે શું સાબિત કરવા માંગો છો એ મને સમજણ નથી પડતી. સમાજને ક્યાં લઈ જવા માંગો છો? બિલકુલ, એટલે કે પ્રશ્ન જી ઘણા અંશે સહમત છું આપની વાત સાથે કે દાનનો દુરુપયોગ થાય છે અને ઘણા અંશે એવું પણ બને છે કે દાન ઉઘરાવવા માટે અથવા તો જેને કહેવાય ને આપણે ઇંગ્લિશમાં એના માટે એક શબ્દ છે કે મેન્યુપ્યુલેશન કે ગાલમેલ કરવા માટે જ ઘણી બધી પ્રકારના પ્રોજેક્ટો અને સ્કીમો લાવવામાં આવતી હોય છે. એટલે હવે આ એક જ રસ્તો આના માટેનો છે કે સરકાર આની અંદર કડક વલણ અપનાવે અને જે આવા દૂષણો બહાર પડે છે એને ઊંડી આની સઘન તપાસ થાય CBI કે CID ના માધ્યમથી, અને એજન્સીઓ છે એ અતિ કડક હાથે કામ અપનાવે તો જ જે બાળધન છે કે દીકરીઓ છે એ જ આ લોકોથી બચી શકે, કારણ કે કાયદા સિવાય આને કોઈ હવે પહોંચી શકે એમ નથી. બિલકુલ ઘનશ્યામભાઈ, પણ આપણે હિંમત કરી 15 આરોપી ફરાર છે તમારામાંથી, હજુ પકડાયા નથી 15. આ સરકાર પાસે હું અપેક્ષા રાખશો? અને બાપુ મહારાજ, એક પ્રશ્ન એ પણ થાય કે જુઓ, ઘનશ્યામભાઈ તો હિંમત કરીને સામે આવ્યા. હવે જે અહેવાલ બતાવ્યો આપણે એના થોડા દિવસ પહેલા જેમણે આખો પ્રકાશિત કર્યો અને ખોલીને લાવ્યા એમને પણ ધમકીઓ મળતી હતી કે જો બતાવ્યું તો તમારી ખેર નથી. એટલે આ ભગવાન વેશમાં શું ખરેખર એ સાધુ છે કે પછી શૈતાન, એ પણ એક પ્રશ્ન થાય. ઘનશ્યામભાઈ જી બિલકુલ, કારણ કે સંતોના ધર્મનું પાલન નથી, ધન રાખવું નહીં એવી સ્પષ્ટ આજ્ઞા છે, છતાં પણ આટલા કરોડો રૂપિયાની મિલકતો હેરફેર થાય છે. શિક્ષાપત્રીમાં ત્યાં સુધી સ્પષ્ટ આદેશ છે કે પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી એ જે પ્રમાણે જડ બ્રાહ્મણ થતા વર્તતા હતા એ જ રીતે પરમહંસ અમારા એવા સંતો એમણે વર્તવું. તો આ શ્લોક તો ક્યાંય દેખાતો નથી, કારણ કે જડ ભરત મહારાજ જે એમનું જીવન હતું એ તો નિષ્કંચન હતા, કોઈ ધન રાખતા નહીં અને કોઈ ઠેકાણે એક દિવસથી વધારે રહેતા નહીં. તો આ લોકો તો એમાંનું કશું તો દેખાતું છે જ નહીં. આ તો સંપ્રદાયના લોકો નજરે જોવે છે, છતાં પણ કઈ એવી મજબૂરી છે કે જે આગેવાન સત્સંગી હરિભક્તો છે હજુ પણ અહીંયા માથું ઝુકાવી અને બેસેલા છે, એ મોટો પ્રશ્ન છે. બિલકુલ, એટલે શરમથી અત્યાર તો સ્થિતિ એવી છે કે તમામ હરિભક્તોનું માથું શરમથી ઝૂકી જાય એવી સ્થિતિ છે. હરિચરણ દાસ નામ આપવામાં આવ્યું પણ એમાં ન તો હરિ હતા, ના તો ચરણ સ્પર્શ કરવા જેવા ગુણ હતા. ફક્ત હતી તો એ વાસના જે વાયરલ થઈ, અને એવી વાયરલ થઈ કે તમામ હરિભક્તો અત્યારે દુઃખી છે. આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. In association with Reliance Smart Bazaar.